નમસ્કાર. અચાનક નીતિન પટેલે પગે લગાવ્યા. ચૂંટણીના માહોલ વચ્ચે કડી નગરપાલિકાના પ્રમુખની વરણીને લઈને રાજકારણ ગરમાયું છે. કડીમાં નીતિન પટેલ જાહેર મંચ પરથી શિખામણ આપનારાઓને ચેતવણી આપી હતી. નીતિન પટેલે જાહેરમાં બળાપો કાઢીને કડીને ધારાસભ્ય કરશન સોલંકી પર આડકતર રીતે પ્રહારો કર્યા હતા. કડીમાં નીતિન પટેલ વર્સિસ કરશન સોલંકી સામે આવી ગયા છે. કડી ધારાસભ્ય કરશન સોલંકીએ પણ બળાપો કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે નીતિન પટેલ મને બોલાવતા નથી. 2 મહિનાથી નીતિનભાઈ મને બોલાવતા નથી. 2 જૂથ પડ્યા છે, મને એવું દેખાતું નથી. એવું હોય તો નીતિનભાઈ જાણે. નીતિનભાઈ જાણતા હોય 2 જૂથ પડ્યા તો એમને ખબર. મેં ભરતભાઈનો વિરોધ કર્યો જ નથી અને અમે તો રજૂઆત કરી હતી કે પાલિકામાં 2 ચાલે જ નહીં પ્રમુખમાં. મેં રજૂઆત કરેલી કે 2 સિવાય બીજાને પ્રમુખ બનાવો. કરશન સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે નીતિનભાઈ શિખામણ ભલે આપતા પણ હું શીખીને બેઠેલો છું. 1985 થી ભાજપમાં છું અને ભાજપમાં રહેવાનો છું. નીતિનભાઈ બોલે છે મેં કર્યું પણ ભાજપની સરકારે બંધ કર્યું છે. નગરપાલિકામાં જે કર્યું એ સરકારે કર્યું છે. હું તો નીતિનભાઈને પગે લાગુ છું પણ સાહેબ સામું પણ જોતા નથી. ધન્યવાદ. જય હિન્દ.